નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજના મુખ્ય સમાચાર. ભાવનગર શહેરમાં ભાજપના લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના મંત્રી તરીકેની જવાબદારીમાં રહેલા આર.કે. ઓટોવાળા ગુજરાત મુસ્લિમ સેવા દળના પ્રદેશ સચિવ રાજાકભાઈ મુસાણી 2 દિવસ એટલે કે શનિ રવિ અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસમાં હતા. તેઓ આ પ્રવાસ દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલને મળ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 25 અને 26 2 દિવસ ગુજરાતના પ્રવાસ હોય અને તેને વ્યવસ્થાઓ અંતર્ગત આ ત્રણેય ધારાસભ્ય ગાંધીનગરમાં હોય અને રજાકભાઈએ તેમની મુલાકાત કરી હતી અને વિચાર વિમર્શ કર્યો હતો. આ વેળાએ ભાવનગરના અગ્રણી બિલ્ડર અકરમભાઈ ગંગાણી, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી દેવચંદભાઈ પટેલ તેમજ જિગ્નેશભાઈ મારુ સહિતના સાથે ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.